વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. આજની બેઠકમાં વાયર ફ્રી સિટી અને મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત આજે કરવામાં આવી રહી છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે. 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે. કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે. મને એવું લાગે છે કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઈનોને બદલાવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્રભાઈ સરકારનું આ ઐતિહાસિક પગલું બની રહેવાનું.